ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 29। આ શ્લોક અર્જુનની તાત્કાલિક શારીરિક અને માનસિક પ્રતિક્રિયાનું જીવંત ચિત્રણ કરે છે, જે તે પોતાના કુટુંબીઓ સામે લડવાની સંભાવનાને જોઈને અનુભવે છે। તે તેના ગહન સંઘર્ષ અને તેના સ્વજનોને હાનિ પહોંચાડવાના વિરોધમાં તેની મૂળભૂત અનિચ્છાને દર્શાવે છે। આ ક્ષણ મહત્વપૂર્ણ છે કારણ કે તે અર્જુન અને કૃષ્ણ વચ્ચેના ગાઢ સંવાદને સેટ કરે છે, જે મૌલિક નૈતિક અને દાર્શનિક દ્વંદ્વોને સંબોધે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 30। આ શ્લોકમાં અર્જુનનો ગહન અસ્તિત્વગત સંકટ વર્ણવાયો છે, જ્યારે તે કુરુક્ષેત્રના યુદ્ધની આરે પોતાના સ્વજનો સામે લડવાની આગાહી અને તેના પરિણામોને કારણે ભૌતિક અને ભાવનાત્મક સ્થિરતા અનુભવે છે। આ માનવીય અનુભવનું વૈશ્વિક સ્વરૂપ દર્શાવે છે, ખાસ કરીને જ્યારે ક્રિયાઓ પ્રિયજનો અને સમાજના અપરિવર્તનીય નુકસાન તરફ લઈ જાય છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 31। આ શ્લોકમાં અર્જુનનો નૈતિક દ્વિધા દર્શાવાયો છે કે યુદ્ધના પરિણામો તેના પરિવાર અને સમાજ પર શું અસર કરશે। તેને ડર છે કે યુદ્ધમાં તેના સ્વજનોનું વધ કરવું, ભલે ને તે યુદ્ધની પરિસ્થિતિમાં કેમ ન હોય, પાપ ગણાશે અને મોરલ તથા સામાજિક ક્રમને ભંગ કરશે, જેના નકારાત્મક કર્મિક પરિણામો થશે। આ ભગવદ્ ગીતાની શિક્ષાઓ પર આધારિત છે, જે ધર્મ અને યોગ્ય ક્રિયાના સ્વરૂપ પર ચર્ચા કરે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 32। આ શ્લોક અર્જુનના નૈતિક અને ધાર્મિક સંઘર્ષને ઉજાગર કરે છે, તેમજ યુદ્ધના પરિણામે પરિવાર પર પડનારા વિનાશક અસર અને આવા હિંસા દ્વારા મેળવેલા ભૌતિક લાભોની વ્યર્થતા પર વિચાર કરે છે। તે યુદ્ધની ધાર્મિકતા વિશેના તેના ગહન સંદેહો અને પોતાના સ્વજનો સામે લડવાના સંઘર્ષને દર્શાવે છે। સાચા માન અને સુખની અસલી આધારશિલા શું છે તેના વિશે પ્રશ્ન ઉઠાવે છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 33। આ શ્લોકમાં અર્જુનના નૈતિક સંકટની ગંભીરતાને વધુ ઉજાગર કરે છે, જે ગુરુઓ અને મોટાઓ સામે હિંસા કરવાની ગંભીરતા પર પ્રકાશ પાડે છે। ભૌતિક લાભ માટે તે આવા કૃત્યોની નૈતિક કિંમત પર વિચાર કરે છે, સૂચવે છે કે ધાર્મિકતા અને આદરની કિંમત પર સત્તા અને સુખની ખોજ મૂળભૂત રીતે ત્રુટિપૂર્ણ અને આત્માના કલ્યાણ માટે વિનાશકારી છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 33। આ શ્લોકમાં અર્જુનના નૈતિક સંકટની ગંભીરતાને વધુ ઉજાગર કરે છે, જે ગુરુઓ અને મોટાઓ સામે હિંસા કરવાની ગંભીરતા પર પ્રકાશ પાડે છે। ભૌતિક લાભ માટે તે આવા કૃત્યોની નૈતિક કિંમત પર વિચાર કરે છે, સૂચવે છે કે ધાર્મિકતા અને આદરની કિંમત પર સત્તા અને સુખની ખોજ મૂળભૂત રીતે ત્રુટિપૂર્ણ અને આત્માના કલ્યાણ માટે વિનાશકારી છે। ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 35। અર્જુન ગહન નૈતિક અને ભાવનાત્મક દ્વંદ્વમાં છે। તે પોતાની સામે લડવા માટે ઊભા લોકોને પોતાના સગા સંબંધીઓ, આદરણીય શિક્ષકો અને પ્રિય મિત્રો તરીકે ઓળખે છે। ભૌતિક લાભ અથવા સ્વર્ગની રાજ્ય માટે તેમને હાનિ પહોંચાડવાનું વિચાર તેને અસ્વીકાર્ય લાગે છે। આ શ્લોક ફરજ અને વ્યક્તિગત મૂલ્યો વચ્ચેના અંતર્નિહિત સંઘર્ષને દર્શાવે છે, જે ગીતાનું કેન્દ્રીય વિષય છે।